હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે પંજાબી નાનની રેસીપી પણ થોડા ટ્વિસ્ટ સાથે, અને આ ટ્વિસ્ટ તમને ચોક્કસથી પસંદ આવશે. અને એકવાર તમે આ બનાવશો તો ચોક્કસથી પિઝા અને બર્ગર ખાવાનું ભૂલી જશો. બનાવવામાં એકદમ ઇઝી અને ફટાફટ બની જશે તેવા આ નાન પિઝાની રેસીપી તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. ફ્રેન્ડ્સ, રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તમે મારી ચેનલ પર નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક અને શેર કરજો. તો અત્યારે મેં નાન બનાવવા માટેનો ડો તૈયાર કરવા માટે 2.5 કપ મેંદો ચાળીને લીધેલો છે. તમે ઘઉંના લોટની નાન પણ બનાવી શકો છો. 1 ચમચી ઓરેગાનો એડ કરી દઈએ, સ્વાદ પ્રમાણે, અથવા તો અડધી ચમચી મીઠું, 3 ચમચી તેલ હું મોણ માટે એડ કરી રહી છું. તમે ઘી પણ એડ કરી શકો છો. 1 ટીસ્પૂન કુકિંગ સોડા એડ કરી દઈએ. 1 ચમચી ખાંડ એડ કરીશું, જેથી નાન સરસ જાળીદાર બનશે. ખાટું હોય તેવું અડધો કપ દહીં હું એડ કરી રહી છું. સૌથી પહેલાં આપણે બધું જ એકવાર મિક્સ કરી લેવાનું, જેથી પાણી એડ કરવાની ખબર પડે. જો પહેલેથી વધારે પાણી નાખી દઈશું તો લોટ ઢીલો થઈ જશે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ, ખરેખર આ રેસીપી બનાવવી ખૂબ જ ઇઝી છે અને બાળકોને તો પિઝા ભાવતા જ હોય છે, તો જરૂર ટ્રાય કરજો. તમે મેંદાના બદલે તમે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો. તેનાથી પણ તેનું રિઝલ્ટ એકદમ સરસ જ આવશે. લગભગ અડધો ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ મેં કરેલો છે અને લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે લોટને મસળવાની જરૂર નથી. ફક્ત આ રીતે તેને અંદરની સાઈડ ફોલ્ડ કરી 1 ચમચી તેલનું મોણ લગાવી અને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને 15 મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે વેજીટેબલ્સનું કટિંગ અને ચોપિંગ કરી લેવાનું, જેથી ફટાફટ નાન તૈયાર થઈ જશે. હવે મિક્સિંગ બાઉલમાં અત્યારે 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી સમારીને લીધેલી છે. અડધો કપ બાફેલા મકાઈના દાણા એડ કરીશું. અડધો કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, સાથે જ એડ કરીશું 100 ગ્રામ પનીર, જેને હાથેથી આ રીતે ક્રમ્બલ કરીને એડ કરવાનું. 2 ઝીણા સમારેલા લીલા મરચાં, અડધી ચમચી મિક્સ હર્બ્સ અને ઓરેગાનો એડ કરીશું. 2 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. જો તમારે વધારે તીખું જોઈતું હોય તો થોડા વધારે લેવાના. સાથે જ એડ કરીશું 1 ચમચી પિઝા સોસ. પિઝા સોસમાં પણ મીઠું હશે, એટલા માટે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ. બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી અને તીખાશ અને ખારાશ બંને ચેક કરી લેવાના. જો મીઠું ઓછું લાગતું હોય તો તેમાં થોડું એડ કરી દેવાનું. અને લાસ્ટમાં 100 ગ્રામ મોઝરેલા ચીઝ એડ કરીશું. એડ કરેલી તીખાશ અને મીઠું બંને પરફેક્ટ છે. તો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે લોટ ચેક કરી લઈએ. તો લોટ એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયો છે. તેને આ રીતે 2 થી 3 વાર મસળી અને ઉપરથી નીચે એ રીતે 10 થી 12 વાર પછાડીને સારી રીતે સ્મૂથ કરવાનો છે. આ લોટને હાથેથી મસળવાનો નથી. તો આ રીતે કર્યા પછી લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને આપણે જે નાન બનાવીશું તે એકદમ સરસ જાળીદાર અને પોચી રૂ જેવી બનશે. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ લીસો બની ગયો છે. જ્યારે આપણે બાંધેલો હતો ત્યારે જે અલગ ટેક્સચર હતું અને અત્યારે અલગ ટેક્સચર છે. બાંધેલા લોટમાંથી પરોઠા જેટલું મીડિયમ સાઇઝનું ગુલ્લું લઈ તેને લોટથી કવર કરી લઈએ. ત્યાર પછી પાટલા ઉપર થોડી કલોંજી સ્પ્રેડ કરી દઈએ. કલોંજીની સાથે જ મેં થોડી કોથમીર પણ એડ કરેલી છે અને કલોંજી કોથમીરવાળો ભાગ નીચે રાખી અને મીડિયમ સાઇઝનું પરોઠું કે રોટલી આપણે વણી લેવાની છે. બહુ જાડી કે બહુ પાતળું ના રહે તે રીતે વણી લેવાનું. ત્યાર પછી તેમાં સૌથી પહેલાં ઉપર આપણે 1 નાની ચમચી જેટલો પિઝા સોસ સ્પ્રેડ કરી દઈએ અને તેના ઉપર આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું હતું તે મૂકી દેવાનું. લગભગ 1 થી 2 ચમચી જેટલું સ્ટફિંગ હું અત્યારે એડ કરી રહી છું. હવે આપણે તેને ટ્રાયેંગલ શેપમાં ફોલ્ડ કરી લઈએ. તો આ રીતે સરસ ટ્રાયેંગલ શેપ આપી દઈએ, જેથી અંદરનું સ્ટફિંગ બહાર ના નીકળી જાય. સ્ટફિંગ તમે તમારી રીતે વધારે કે ઓછું ભરી શકો છો, પણ આ પરફેક્ટ મેઝરમેન્ટ છે.
તો એકદમ સરસ ટ્રાયેંગલ શેપની નાન તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ નાન બની છે. મેં 3 નાન બનાવી છે. આપણે જે મેઝરમેન્ટથી નાન બનાવવાના છીએ તેનાથી તમે 3 થી 4 વ્યક્તિને નાન સર્વ કરી શકો છો. હવે આપણે નાન શેકી લઈશું, તો તેના માટે જે ફોલ્ડ કરેલો ભાગ છે તેના ઉપર આપણે થોડું પાણી લગાવી દઈએ. પાણી લગાવેલા ભાગને ગરમ કરેલી જે લોટી છે, તવી છે, તેના ઉપર આપણે આ રીતે હળવા હાથે પ્રેસ કરીને સેટ કરી દેવાની છે. નાન તમે કુકરમાં પણ બનાવી શકો છો. લોખંડની તવી પર ખૂબ જ ઇઝીલી અને ઝડપથી નાન તૈયાર થાય છે. તો નોનસ્ટિક તવી કે લોખંડની તવી પર તમે આ નાન આ રીતે બનાવી શકો છો. હવે થોડી વાર ધીમા ગેસ પર રાખ્યા પછી આ રીતે તવીને ઉલટાવીને આપણે ડાયરેક્ટ ગેસ પર નાનને શેકી લેવાની છે. જ્યારે આ રીતે આપણે નાન શેકીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવાની, જેથી નાન ફટાફટ ફૂલી જશે. તમે જોઈ શકો છો નાન એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. પાછળ પણ ચેક કરી લઈએ તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરમાં નાન શેકાઈ ગઈ છે. રેસીપી એકદમ ઇઝી અને ક્વિક છે. તો ગરમા ગરમ નાન તમે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ સર્વ કરી શકો છો. પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન કહી શકાય તેવી આ નાન ઉપર અત્યારે હું ઘી લગાવી રહી છું. તમે બટર પણ લગાવી શકો છો અને સાથે ચીઝ પણ સ્પ્રેડ કરી શકો છો. તો એકદમ ફટાફટ બની જાય તેવા નાન પીઝા આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. તો નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા નાન પીઝા તૈયાર છે. જો તમે બહારના પીઝા અવોઇડ કરવા માંગતા હોય તો ચોક્કસથી તમારે આ રેસીપી ટ્રાય કરવી જ જોઈએ. તમે જોઈ શકો છો એકદમ માઉથ મેલ્ટિંગ ચીઝી પીઝા નાન તૈયાર થઈ ગયા છે. પ્લસ તમે મેંદાના લોટની બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરશો તો પણ પરફેક્ટ રિઝલ્ટ મળશે. તો આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. ફ્રેન્ડ્સ, દેવ ક્યુઝિન સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું હવે આપણે નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.